નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ચૂક્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો ત્યાંથી જોવા મળી રહ્યા છે. ગેમ ઝોન બાદ મોલ અને સિનેમા પર પણ કાર્યવાહી તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ 3 મોલ અને એક સિનેમા ઘરને પણ સીલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. રિલાયન્સ સુપર માર્કેટ, રિલાયન્સ ટ્રેડ્સ અને ક્રોમા મોલને સીલ કરી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયશ્રી સિનેમાને પણ કરાયો છે સીલ. તો આ માહિતી અત્યારે જૂનાગઢથી સામે આવી રહી છે. જૂનાગઢની અંદર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ચૂકી હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ હવે રાજ્યમાં અનેક જે જિલ્લાઓ છે તેની અંદર તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યો છે. ગેમ ઝોન બાદ હવે મોલ અને સિનેમાઘરોની પણ તપાસ થઈ રહી છે અને જૂનાગઢની અંદર 3 મોલ અને એક સિનેમા છે તેને સીલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ સુપર માર્કેટ અને રિલાયન્સ ટ્રેન્ડ્સ સાથે જ ક્રોમા મોલ છે તેને સીલ કરવામાં આવ્યા છે અને આ સાથે જ જયશ્રી સિનેમા છે તેને પણ સીલ કરી અને આગળની તજવીજ હાથ ધરાઈ રહી છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા પણ અગ્નિકાંડ બાદ ક્યાંક એક્શન મોડમાં આવી ચૂક્યું હોય તે પ્રમાણે વર્તાઈ રહ્યું છે. ગેમ ઝોન બાદ હવે મોલ અને સિનેમા પર પણ તવાઈ બોલાવવામાં આવી છે. કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, તપાસ તેજ કરાય છે. ત્યારે 3 મોલ અને એક સિનેમાને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ રિલાયન્સ સુપર માર્કેટ, રિલાયન્સ ટ્રેડ્સ અને ક્રોમા મોલને સીલ કરી અને આગળની કાર્યવાહી કરાય છે. જો સિનેમાઘરની વાત કરવામાં આવે તો જયશ્રી સિનેમાને પણ સીલ કરી અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તો આ કાર્યવાહી પરથી કહી શકાય છે કે જૂનાગઢ મહાનગરપાલિકા પણ હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને તેના દ્વારા પણ કાર્યવાહીને તેજ કરવામાં આવી છે. ગેમ ઝોન બાદ હવે મોલ અને સિનેમા પર પણ કાર્યવાહી કરાઈ રહી છે. હવે મહાનગરપાલિકા દ્વારા વિવિધ જે જૂનાગઢ શહેરમાં મોલ અને સિનેમા ઘરો આવેલા છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે અને આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ જૂનાગઢ શહેરની અંદર આવેલું જે જયશ્રી સિનેમા છે તેને સીલ મારવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે જયશ્રી સિનેમા પાસે બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. હાલ જયશ્રી સિનેમાની સાથે જૂનાગઢ શહેરમાં આવેલા રિલાયન્સ સુપર માર્કેટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, ક્રોમા મોલ ને પણ સીલ કરવામાં આવ્યા છે. રિલાયન્સ સુપર માર્કેટ અને જયશ્રી સિનેમા પાસે બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હતી તો રિલાયન્સ જે ટ્રેન્ડ મોલ અને ક્રોમા મોલ જે છે તેની પાસે ફાયર એનઓસી ન હતી નું સામે આવ્યું છે. એટલે કે ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વગર જ આટલા વર્ષથી આ જે મોલ અને સિનેમા ચાલી રહ્યું હતું તે સ્પષ્ટ થાય છે. પરંતુ આ જ દિવસ સુધી મહાનગરપાલિકા તંત્ર ન જાગ્યું. અંતે રાજકોટની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું ને હવે એક બાદ એક તમામ જે મોલ અને જે સિનેમા ઘરો છે જેની પાસે બીયુ સર્ટિફિકેટ અને એનઓસી નથી તેને હવે સીલ મારવાની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. વાત સમાચારમાં આગળ કરીએ તો જામનગરની અંદર લાપરવાહી ભર્યો એક વિડીયો પ્રકાશમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. લાપરવાહીનો વિડીયો સામે આવ્યા હોવાની જાણકારી અત્યારે જામનગરથી સામે આવી રહી છે. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લાલપુર હાઈવે પર ઇકો કારનો વિડીયો સામે આવી રહ્યો છે. આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લાપરવાહી ભર્યો વિડીયો સામે આવ્યો છે. મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોવાનો વિડીયો પ્રકાશમાં આવી રહ્યો છે. ઇકો કારની ઉપર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કયા પ્રકારે મુસાફરોના જીવ છે તે જોખમમાં મૂકી અને આ સવારી થઈ રહી છે. મોતના મુખે જાણે ધકેલાઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ત્યારે સામે આવી રહ્યા છે. ઇકો કારના આ વિડીયો છે તે જામનગરથી વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી આ વિડીયો આગળ વધી રહ્યો છે. જામનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં જીવને જોખમે ઇકો કાર પર સવારી કરવામાં આવી રહી છે. ઇકોના ઉપર એટલે કે ગાડીના ઉપર લોકોને બેસાડી અને જીવના જોખમે સવારી કરતા હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર ફરતો પણ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટર અને 9 જેટલા કોમ્યુનિટી હોલ સેન્ટરમાં ફાયર સેફટીની બાબતે ખામીઓ સામે આવી છે.
વિપક્ષ નેતાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે કેટલાક અર્બન હેલ્થ સેન્ટર તથા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ફાયર નોર્મ્સ મુજબની ફાયર સેફટીની સિસ્ટમ જ લગાવવામાં નથી આવી. ફાયર એલાર્મ્સ પણ નથી અને આગ ઓલવવા માટેના સાધનો પણ નથી, સાથે જ ઇમરજન્સી એક્ઝિટ પણ નથી. આ સાથે જ કેટલાક અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરની ફાયર સેફટી સિસ્ટમની એનઓસી પણ રિન્યુ નથી થયેલી, જેથી કરીને ફાયર સેફટીના નિયમોનો ધજિયા ઉડાવતું મનપાનું તંત્ર હજુ પણ ઊંઘી રહ્યું છે. गुजरात में लगातार आगजनी के बनाव बढ़ते जा रहे हैं और वही दूसरी ओर गुजरात के सबसे बड़ी महानगर पालिका यानी कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की मैं बात करूं तो अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के खुद के करीबन 80 से अधिक अर्बन हेल्थ सेंटर है और 9 से अधिक कम्युनिटी हेल्थ सेंटर है, जहां पर जनता जाकर अपने स्वास्थ्य के लिए इलाज कराती है, दर्दी वहां पर एडमिट होते हैं। लेकिन वहीं पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन की फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ा के रखने का काम अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों ने किया है। अधिकतर बिल्डिंग जो कि डिजास्टर और फायर के लिए प्रिपेयर्डनेस के जो नॉर्म्स है उसकी धज्जियां उड़ाई गई है। અમદાવાદ સોલા સિવિલમાં રોજના 10% હીટ સ્ટ્રોકના દર્દીઓને વધુ પડતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકની અસર થઈ રહી છે. ચાલુ મહિનાની જો વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયે ઓપીડીમાં 10,221 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી 1,127 જેટલા ડેન્ગ્યુના કેસ દાખલ થયા છે. દર્દીઓમાં 49 સસ્પેન્ડેડ કેસમાંથી 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. મલેરિયાના 155માંથી પોઝિટિવ એક કેસ નોંધવા પામ્યો છે. ચાલુ વીકમાં ઝાડા ઉલટીના 38 જેટલા કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 1,709 જેટલા કેસ નોંધાયા હતા. નાના બાળકો અને 40થી વધુ ઉંમરના લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. ખોડિયાર કલોલ સ્ટેશનની વચ્ચે ચાલી રહેલી ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમમાં કારણે અમુક ટ્રેનોને આજે મોડી પડશે. એક દિવસનો બ્લોક સામે આવી રહ્યો છે, જેમાં અમુક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સાબરમતી પાટણ ટ્રેનને આજે રદ કરવામાં આવી છે અને વંદે ભારત ટ્રેન જે અમદાવાદથી મુંબઈ માટે દોડશે. ત્યારે ટૂંકમાં ખોડિયાર કલોલ સ્ટેશન વચ્ચે ચાલી રહેલી ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમના કારણે 5 જેટલી ટ્રેનો છે તેને રદ કરવામાં આવી છે. साबरमती जो अपना खोडियार और कलोल स्टेशन है इसके बीच में सिग्नलिंग सिस्टम है उसको अपग्रेड किया जा रहा है। इसमें ऑटोमेटिक सिग्नलिंग सिस्टम हम लोग लगा रहे हैं। इसके लिए आज एक दिन का ब्लॉक लिया गया है। उसमें जो कुछ ट्रेनें जो है वो की है, कुछ ट्रेनों को टर्मिनेट किया है। इसमें साबरमती पाटन ट्रेन जो है वो आज डेमो ट्रेन को आज हमने निरस्त किया है। वंदे भारत जो मुंबई से सुबह आती है वो गांधीनगर तक, वो अहमदाबाद में उसको टर्मिनेट किया है और यही वंदे भारत जो है आज अहमदाबाद से मुंबई के लिए चलेगी। इसके अतिरिक्त जो योगा एक्सप्रेस है, इस योगा एक्सप्रेस को भी अब जो है शॉर्ट जो इसका रूट जो है वो कुछ चेंज किया गया था और ये जो है कलोल खोडियार के रास्ते गांधीनगर के लिए चलाई गई थी। तो इस प्रकार ये जो ऑटोमेटिक सिग्नलिंग सिस्टम की वजह से जो ब्लॉक लिया है उसमें कुल 5 ट्रेनें जो है वो आंशिक रूप से हमने कैंसिल की है। जो कुछ आंशिक रूप से कुछ ट्रेनें जो है उस स्टेशन के बजाय दूसरे स्टेशन से हम ट्रेनों को चला। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 25થી વધુ લોકોના મોત થયા છે. એટલી હદે લોકો સળગ્યા છે કે તેમના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસથી મૃતકોના પરિવારજનો મૃતદેહની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે ઘટનાના ત્રીજા દિવસે 19 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. પરાપીપળિયા ગામના યુવાનનો મૃતદેહ પણ સોંપાયો છે. જયંત ઉર્ફે જય અનિલભાઈ કુચેરાનો મૃતદેહ સોંપાયો છે. રૈયા ગામ સ્મશાનમાં તેની અંતિમ વિધિ પણ કરવામાં આવી. અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી. ગઈકાલે સાંજના સમયે
બોડી સ્વીકારેલ નહોતી, કારણ કે એમના પરિવારની અંદર 2-2.5 મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી. એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે. અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે એ જગ્યા સરકારે હસ્તગત કરી લેવી જોઈએ અને એ જગ્યા ઉપર આવા ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના મોત ઝોન ન બને, ડેડ ઝોન ન બને, એ અંગે સરકારે પગલાં લેવા જોઈએ એવી આપ સૌના માધ્યમથી વિનંતી કરીએ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈ અને રાજકોટ સહિત આખું રાજ્ય અત્યારે હચમચી ગયું છે, જેને લઈ અને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. હાલ તંત્ર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે, જેના પરિણામે જુદી જુદી ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે. જામનગરમાં એકમાત્ર જેસીઆર મોલમાં જ ગેમ ઝોન આવેલો છે. આ ઉપરાંત નાના મોટા ગેમિંગ સ્થળ પણ આવેલા છે, જે હાલ સુરક્ષાના ભાગરૂપે બંધ કરાયા છે. જેસીઆરમાં કોર્પોરેશનના ચેકિંગમાં તમામ ડોક્યુમેન્ટ બરાબર નીકળ્યા હતા. જેસીઆર ગેમ ઝોન પાસે ફાયર એનઓસી પણ છે, બીયુ મંજૂરી પણ છે. ત્યારે વધુમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ શહેરના હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજોમાં પણ ચેકિંગ કરશે. એટલે કે જુદા જુદા 500 થી પણ વધારે જે સ્થળો છે ત્યાં તપાસ હાથ ધરાશે. જામનગર શહેરમાં પણ આપણે પ્રિકોશનના ભાગરૂપે તુરંત રવિવારના દિવસે ચેક કરીને જ્યાં ગેમ ઝોન એકમાત્ર હતો એની પાસે પૂરતી એનઓસી પણ હતી અને બીયુ પરમિશન પણ હતું, પરંતુ સરકારશ્રી તરફથી નવી ગાઈડલાઇન્સની જે મળે એની રાહમાં જોઈને અમે એ લોકોને અત્યારે પ્રિકોશનના ભાગરૂપે અટકાવેલા છે. અને એ રીતે કોઈ પણ પ્રકારે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રાઇડ્સ હતી એ આપણે રવિવાર અને સોમવાર દરમિયાનમાં અત્યારે હાલ એમને બંધ કરાવેલ છે. કારણ કે આપણે સૌથી પહેલા વધુ વિગતવાર તમામે તમામ એસઓપીનો અમલ કરીને દરેકે દરેક બાબત ચકાસવા માંગીએ છીએ. સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં પણ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા કોર્પોરેશન પણ ક્યાંક હરકતમાં આવ્યું છે. કોર્પોરેશનને ગોરવામાં આવેલા એટલાન્ટિસ કોમ્પ્લેક્સને સીલ કર્યું છે. તો ફાયર સેફટી ન હોવાને કારણે કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવ્યા હોવાની જાણકારી હાલ સામે આવી રહી છે. કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને શોરૂમ પણ સીલ કરી નાખવામાં આવ્યા છે. તો વડોદરાની અંદર પણ હવે કાર્યવાહી હાથ ધરાય છે. ફાયર સેફટીના સાધનો ન હોવાની નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે આ મોલની બહાર. તો કોર્પોરેશન કોમ્પ્લેક્સ સીલ કરતા વેપારીઓમાં પણ હવે ક્યાંક ફફડાટ ફેલાયો હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. 24 જેટલી હોસ્પિટલ, 3 મોલ્સ અને 3 જેટલી સ્કૂલો અને કોલેજોમાં પણ ચેકિંગ હાથ ધરાશે. ફાયર સેફટી ન હોવાને કારણે કોમ્પ્લેક્સને સીલ કર્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને શોરૂમને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. તેને ઉપર પણ સીલ મારવામાં આવ્યું છે. તો ફાયર સેફટીના સાધનો ન હોવાની નોટિસ પણ આ તમામ જગ્યાઓ ઉપર અધિકારીઓ દ્વારા લગાવવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે વડોદરા કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. વધુ વિગતો અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપી રહ્યા છે ફોન લાઈન પર. નિલેશ, અગ્નિકાંડ રાજકોટમાં થયો છે અને તેના પડઘા હવે આખા રાજ્યમાં પડી રહ્યા છે. આખું રાજ્યનું જે તંત્ર છે તે હવે ઓટોમેટિકલી સજાગ થઈ ચૂક્યું છે, શું કહેશો? જી, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે વડોદરા કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. કોર્પોરેશને શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ એટલાન્ટિક કોમ્પ્લેક્સને સીલ કર્યું છે. ફાયર સેફટીના સંસાધનો ના હોવાના કારણે આ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સમાં દુકાનો, શોરૂમ પણ સીલ કર્યા છે. કોર્પોરેશને ફાયર સેફટીના સાધનો ન હોવાની નોટિસ પણ ચોંટાડી છે અને કોર્પોરેશને આજે 24 હોસ્પિટલ, 3 મોલ્સ અને 3 સ્કૂલ, કોલેજોમાં ચેકિંગ કર્યું હતું. ત્યારે મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર અને હાલ વડોદરા જિલ્લાના ધારાસભ્યની સ્કૂલને પણ વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ ચિપકાવી છે અને ફાયર સેફટીના સાધનો વસાવવાની તાકીદ કરી છે. એટલે કહી શકાય કે હાઈકોર્ટની ફટકાર બાદ વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, તમામ મહાનગરપાલિકા હવે હરકતમાં આવી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આભાર. તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે વડોદરા મનપા પણ જાગી ચૂક્યું છે અને કોર્પોરેશનને કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદની અંદર દોડતી એએમટીએસના બસના દરવાજા ખુલ્લા દેખાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમાચાર હાલ અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર અવિરત ચાલતી આ એએમટીએસની સુવિધા છે તેની અંદર પણ ક્યાંક બેદરકારી સામે આવી છે. એએમટીએસની બસમાં દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા. નરોડાથી ડભોડા જતી બસના દરવાજા ખુલ્લા દેખાયા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે, જેમાં બસના દરવાજા ખુલ્લા રાખેલ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવર બાજુનો મોટો દરવાજો જ ખુલ્લો રાખવામાં આવ્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે કેદ થયા છે કેમેરામાં. ત્યારે કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના થાય તો તે દુર્ઘટના પાછળ જવાબદાર આખરે કોણ રહેશે તે પણ એક મોટો સવાલ થાય છે. ત્યારે જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હોવાની જાણકારી પણ અત્યારે મળી રહી છે. નરોડાથી ડભોડા જતી આ બસ છે, એએમટીએસ બસ છે, જેનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો છે. બસના દરવાજા ખુલ્લા રાખેલ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડ્રાઈવરના બાજુનો જ એક મોટો દરવાજો છે તેને ખુલ્લો રાખવામાં આવ્યો છે અને એક જાગૃત નાગરિક છે તેના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આ દ્રશ્યો તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તે અમદાવાદના છે. બસના દરવાજા ખુલ્લા રાખેલ હોવાનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિડીયોને જોઈ અને અનેક પ્રશ્નો ઊભા થાય છે કે આ સમગ્ર ઘટનાની અંદર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેશે તે પણ એક મોટો સવાલ છે. સિહોરમાં ભર ઉનાળાની ગરમીમાં પાવરના ધાંધિયા અને લો વોલ્ટેજ હોવાથી કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ ઓફિસનો ઘેરાવો કરવામાં આવ્યો. અવારનવાર વીજ ફોલ્ટ આવવાના કારણે પાવર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી અને પીજીવીસીએલ ઓફિસે ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિકસિત ભારત અને ગતિશીલ ગુજરાત એવો દાવો કરતી આ ભાજપ સરકારમાં સિહોર શહેરમાં છેલ્લા 1 મહિનાથી વારંવારના વીજ ધાંધિયા, લો વોલ્ટેજની સમસ્યા અને આમ નાગરિક દ્વારા જ્યારે આવી સમસ્યાના હિસાબે ફોન કરવામાં આવે કે ફરિયાદ કરવામાં આવે ત્યારે તંત્ર તરફથી કોઈ જવાબ નથી મળતો, ફોન રિસીવ નથી થતો. આવી બધી ફરિયાદો જ્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિને ધ્યાનમાં આવી ત્યારે આજરોજ અમે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ ઇજનેર સાહેબને, પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. સુરતમાં 15 વર્ષની કિશોરી સાથે અડપલા કરવામાં આવ્યા. સાપ્તાહિક અખબારના પત્રકારે શારીરિક અડપલા કર્યા અને કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ગભરાયેલી એ કિશોરીએ પિતાને જાણ કરી હતી. ત્યારે પિતાએ ઉધના પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી અજયની સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. પોલીસે આરોપી અજયની ધરપકડ કરી આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી છે. એમની નાની દીકરી, પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો. મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું. એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી. આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યા. એક પોલીસ વાન અચાનક બંધ પડી જતાની સાથે જ હોસ્પિટલના કેમ્પસમાં જ તેને ધક્કા મારવાની ફરજ પડી હતી. પોલીસ વાનનું એન્જિન ખરાબ થઈ જતા લોકોએ તેને ધક્કા માર્યા. આ સાથે જ કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હજુ સુધી કારણ તો જાણવા નથી મળ્યું કે વાન શું કામ બંધ પડી હતી, પરંતુ લોકોને મદદ માટે આગળ આવતા જોઈ અને ખબર પડે છે કે માનવતાની ભાવના હજુ પણ જીવંત છે. પોલીસ અને પ્રજા વચ્ચેની આ સરાહની ભાવના કેવી રીતે આપત્તિના સમયે જોવા મળી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ વાન બંધ પડી હોવાની જાણકારી મળી.
રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સુરતનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી હવે જાગી ચૂક્યા છે અને શહેરની તમામ શાળામાં આચાર્યોને કડક સૂચના આપી રહ્યા છે. શાળામાં ફાયરના સાધનોની ચકાસણી પણ કરવામાં આવી છે. શાળાઓમાં એન્ટ્રી અને એક્ઝિટનું તથા સાથે જ ફાયર એનઓસીની વિગતો પણ મંગાવી છે. તમામ શાળાઓને સ્કૂલ સેફટી પોલિસી 2016ના અંતર્ગત તમામ નિયમોનું પાલન હવે કરવું પડશે તેવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર, મનપા કમિશનર અને પોલીસ કમિશનર સાથે જ ફાયરના ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા અને શહેરમાં જ્યાં પણ પબ્લિક ગેધરિંગ વધારે હતું તેવા સ્થળો પર ફાયર સેફટી અંગે ચકાસણી કરવા ટીમો બનાવી અને કામગીરી શરૂ કરાઈ છે. હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ, અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ, પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. રાજકોટમાં જે પ્રકારે ઘટના બની છે તેને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર જે છે તૈયાર થઈ ગયું છે. જે પ્રકારે જોઈ શકાય છે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે થઈને જે પ્રકારે બેઠક છે અને આ બેઠકમાં તમામ જે સુરત શહેરની અંદર જે જગ્યાઓ જે છે તે જગ્યાઓને લઈને તમામ જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને માહિતી આપી દેવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રકારે સુરતની અંદર જે વિવિધ ઝોનો આવેલા છે તે તમામ ઝોનોની અંદર ફાયર સેફટીના જે સાધનો છે કેમ તે પ્રકારની તમામ જગ્યાએ તપાસ છે તે કરવામાં આવશે. અને ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે આ મિટિંગની અંદર સુરત પોલીસ, સુરત મહાનગરપાલિકા, ડીજીવીસીએલ તેમજ ફાયર વિભાગ તમામ જે આ પ્રકારની જે બેઠકો છે તે બેઠકમાં આ તમામ જે અધિકારીઓ છે તમામ અધિકારીઓ છે જોડાયા હતા. અને ખાસ કરીને જે પ્રકારની સુરત શહેરની અંદર જે તમામ જે જગ્યાઓ છે, ખાસ કરીને તમામ પતરાના શેડો, પતરાના ડોમો છે, સાથે સાથે જે શાળા કોલેજો છે તે તમામ જગ્યાઓ પર જઈ અને ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગેની તમામ તપાસ કરવામાં આવશે અને જે જરૂરી જણાશે તે પ્રકારને કડક કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે રાજકોટની જે ઘટના બની હતી ને તેને લઈને સુરત વહીવટીતંત્ર જે છે તે સાબદું થયું છે અને તાત્કાલિક મિટિંગ બોલાવી અને તમામ મિટિંગમાં જે સુરત કલેક્ટર, સુરત પોલીસ કમિશનર, સુરત પાલિકા કમિશનર સહિતના અધિકારીઓ છે તે મિટિંગમાં હાજર રહ્યા હતા અને તમામ એક બાદ એક જે સૂચનો છે તે કરવામાં આવી છે અને તમામ દિશા નિર્દેશો જે છે તે શરૂ કરી દેવામાં આવશે. તેને લઈને કામગીરી પણ આગામી સમયમાં શરૂ કરી દેવામાં આવશે. કેમેરામેન કેસી વગાઈ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે, ત્યારે સુરતમાં સ્કૂલો, હોસ્પિટલો અને ગેમ ઝોન સહિત મોલ સહિતના સ્થળો છે તેને તપાસ થઈ રહી છે, જેમાં કેટલીક શાળાઓમાં એનઓસી પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ શિક્ષણ સમિતિની શાળાઓમાં જ ફાયર સેફટી ન હતી. સાથે જ સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે પણ પત્ર લખી અને કમિશનરને રજૂઆત કરી હતી. સરકારી શાળાઓ સુવિધા અને સવલતથી વંચિત છે. ખુલતા વેકેશનથી તમામ શાળાઓમાં સુવિધાઓ કરી આપવા માટેની માંગણી પણ કરાઈ છે. સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 મુજબ શાળાના આચાર્યએ શાળાના બાળકોને અકસ્માતને સમયે શું કરવું એની ટ્રેનિંગ આપવાની હોય છે. શાળાને ભયજનક સ્થાનો શોધીને એની જાણ કરવાની હોય છે. ફાયર એક્સટિંગ્વિશર હોય તે રિફિલ કરવાના હોય છે. એક્ઝિટ પ્લાન બનાવવાનો હોય છે. આચાર્યના સ્તરે જે કામગીરી કરવાની હોય છે એ લગભગ દરેક આચાર્યએ પૂરી કરી છે. પરંતુ દરેક શાળાને ફાયર એનઓસી મળે એ માટે જે સુવિધાઓ હોવી જોઈએ, અલાર્મ સિસ્ટમ હોવી જોઈએ, વોટર એટલે પાણીની પાઇપલાઇન હોવી જોઈએ, એ બધી જે સિસ્ટમ હોવી જોઈએ એ કરવું આચાર્યના સ્તરે શક્ય નથી અને એ સ્કૂલ બોર્ડ અથવા એસએમસી સ્તરે થઈ શકે. એ પ્રક્રિયા બહુ ધીમી ગતિએ ચાલે છે. એ યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એ માટે મેં પત્ર લખ્યો છે.
સુરતમાં હીટવેવને કારણે હીટ સ્ટ્રોકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી એસટી વિભાગ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઓઆરએસના પેકેજ વિતરણ કરવામાં આવ્યા છે. સુરત ડેપો મેનેજર પીવી પટેલ જણાવ્યું હતું કે હાલ હીટવેવ ચાલી રહ્યું છે, જેના કારણે સુરત ડેપોમાં 700 કરતાં પણ વધારે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટર અને મેકેનિક સ્ટાફનો સમાવેશ થાય છે, જેમના સ્વાસ્થ્યની જાળવણી માટે એસટી વિભાગ દ્વારા ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે તેની માંગ પણ કરવામાં આવી રહી છે. હીટવેવને કારણે જે અમારા ડ્રાઈવર કંડક્ટર તેને ગરમી કે લૂથી બચવા માટે સિવિલ હોસ્પિટલ આ પાસે અમારા દ્વારા 600 થી 700 પેકેટનું માંગણી કરવામાં આવેલ છે. ગરમી છે, ગરમીના કારણે સ્ટાફને જે ફરજ દરમિયાન જે તકલીફો પડે છે તેના માટે માંગણી કરવામાં આવેલ છે. વડોદરાના એલસીબી ટીમે 934 નંગ પેટી અને ટેન્કર મળી અને કુલ ₹59,88,200ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી. આરોપી અને મુદ્દામાલ મંજુસર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂ સાથે ચાંદમલ સૌજી મેણાની ધરપકડ કરી અને તેને જેલ ભેગો કર્યો છે. રાજુ નામના એસમે ગોવા ખાતે આવેલા પંજાબી હોટલ પરથી આ જથ્થો ભરેલી ટેન્કર આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વડોદરાથી અમદાવાદ જતા ટેન્કરમાંથી 11,208 નંગ બોટલોનો વિપુલ માત્રામાં જથ્થો મળ્યો હતો. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.